મમરાભાઈ હોલ બૂટ લીધા હો. થાતા નથી પૈસા મને ચાવથી બન્યા રહી ગયો. અદવાની છે તો તમને એમ થાય છે કે આ કંઈક માવાનો પેંડો તો જય દ્વારકાથી જય માતાજી મિત્રો. સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ. અને હાલ વાગી ગયા છે સવારના 10. આપણે ગુડ મોર્નિંગ સવારના 10 વાગે કરી દીધું છે. અને તમારો દિવસ શુભ રહે માતાજીને શુભકામનાઓ સાથે. કાલનો દિવસ વિડીયો નહોતો આવ્યો એનું રીઝન એવું છે કે મોબાઈલનું એડિટિંગ નહોતું થયું. તો ટેકનિકલ ખામીના લીધે વિડીયો એડિટિંગ ન થયો, એના લીધે વિડીયો નહોતો આવ્યો. પણ આજે રાબેતા મુજબ પાછા વિડીયો શરૂ જ રહેશે. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો ચાલો આજની જર્ની આપણે આગળ વધારીએ અને કારખાને જઈએ. તો આપણે ધીમે ધીમે હવે હાલતા થઈ જઈએ, કારણ કે આપણી રામપ્યારી આજે ગઈ છે બોટાદની સફરે. કે દીવુભાઈ લઈ ગયા છે. જો આવો કાંક શેરીનો નજારો છે, જો તમે. તો ચાલો આળું હાલતા થઈ. દિવસ હરમેશની માટે હારા જ રહે છે. ગામસે ગાય માતા રોજ હામી મળે છે. મમરાએ તો હોલ બૂટ લીધા. હા, હોલ બૂટ કોને આપ્યા તને? મમરાભાઈ હોલ બૂટ લીધા હો. રોજ અહીં પાદેનો એનો નિત્યક્રમ છે અહીં બે હોવાનો. અહીંની બાય જો પડી રામદૂત, એની રિક્ષા છે. તો ફાઇનલી મિત્રો કોણ આવી ગયું છે? કોણ આવ્યું છે? આ હવારના આવ્યા છે મેહીબેન. કેમ હવારના આવ્યા છો? રોકાવા આવ્યા છે. ગામમાં હોય ને એટલે આ વાંધો હાલતા આવી જાય. ભાણિયા ભાણકી જો આ તો આવ્યું છે. ઓલા ભાઈ તો હાલતા ને ચાલતા આવી જાય છે. અને એનો પાછો ત્રાસ એવડો છે, તમને ખબર છે? ખૂબ ત્રાસ છે એનો. ગોળા તેવડા ફેંકે ને તે ફાંકા મારવામાં ત્રણ તો એવો લઈ આવ્યો છે. કાંઈ કામ ધંધો છે નહીં. રિક્ષા છે એને વેચી દેવાની છે. કોણ છે ખબર? મમરો, એટલે કે મમરાભાઈ. ચાલી જા ખાઈ દીધી ભાખરી. હે એમ પૈસા ભેગા નહીં થાય કહું. શું કે કઈ કેવા માંગશો? ક્યાંક બોલ તો ખરી. તમે તો અહીંયા ઉતાવો, અમે તો અમે પાઈ તોય નો તો લઈ આવીશું. તમારે હાટું છે આઈટમ રહ્યો છો એનો દેતા છે અહીં છે ને એક જેમ તીર આવશે ને તે કાટન બાડ કરી નાખશું. બાવળીએ કપા આવશે મને એનો દેતા છે એન બામણું આમ પાડી દીધું દાદરા પાઈ. એક એક કેરી નો અટતા હો. અહીંથી અડવાની છે. અડવાની તમે આઈ રહ્યો છો, તમે આઈ રહ્યો છો, તમારું ફળિયું છે તઈ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 7 અને આપણે આવ્યા છે કારખાનેથી ઘરે. અને આજે બ્લોગમાં બહુ શૂટ નથી કરવાનું, એટલે કદાચ નેક્સ્ટ દિવસ કરી. અને કાલે મારું લે. તો તમને એમ થાય છે કે આ કંઈક માવાનો પેંડો બેંડો કંઈક આઈટમ બનાવી રહ્યા છે. અત્યારે શિયાળો છે દડે જાય. ના ના, અહીંયા આ બને છે ખીહેરવાળી આલી આવે છે ને મકર સંક્રાંતિ, એનો દોરો પાવાનો માંજો બનાવી રહ્યા છે એને. અને આમ જોવો આવડા એને દીવુભાઈ અને પ્રકાશભાઈ બે છે ને દોરા પાવાનું તેમજ પતંગનું મેન્યુફેક્ચરિંગ પોતાનું ઊભું કર્યું છે. અને એવો દોરો પાવાના છે ને તે એક પતંગ માથે મૂકો ને તે બીજી હાથે હાથે બે વહી જાય. એટલે તમારે પણ દોરો પાવો હોય, પતંગ હારી લેવી હોય તો આ હું નીચે ડિસ્પ્લે ઉપર તેમાં ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ. તમે જરૂર એમનો કોન્ટેક્ટ કરી લેજો. અને જવો તમે માંડો જવો તૈયાર થઈ ગયો છો. અને સામે છે ને કાચ ઓલો થાય છે, કાચ બતાડો આપણે. તો અહીંયા કાચ ખંડાઈ રહ્યા છે. આપણે જયભાઈ પૂરેપૂરી મહેનત કરી. તો આવું કાંક માંદાનું કામ હાલી રહ્યું છે. અને તમે જરૂરથી આવડાનો કોન્ટેક્ટ કરજો. ખરેખર કામ બહુ સારું છે. તો ચાલો અહીંયા આપણા બ્લોગને એન્ડિંગ આપીએ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા.
તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભજીયાનું કામકાજ ચાલુ થઈ ગયું. શું લેવા ખબર છે? હા, રોજ રોજ તો ખાતા છે, પણ હગા બાપુ સુરતથી ને આવ્યા છે સ્પેશલ, એટલે સ્પેશલ બનાવવાના છે. આમ તો કોઈ બધા સુરત વી ગયા છે, પણ આજ કોઈ છે નહીં. પણ હગા બાપુ પધાર્યા છે. એને હું લઈને આવ્યા ખબર? એને કેરી ગાડી લીધી. પછી કીધું એ કે હવે કે ભજીયા તો ખાવા જ છે, બધું ગામડાનું દેશી ખાણું હોય, અને કે ભજીયા ખાઈ હવે થોડું તો કીધું બનાવી નાખ્યું. તો ફાઇનલી મિત્રો ભજીયા પાડવાનું ચાલુ થઈ ગયું છે, અને અમારા શૈલેષભાઈ કારીગર છે ભજીયાના, અને આ બધા જવો ટળ વળે છે. ભજીયા હાટું ટળ વળો છો? ખાયો બે જાવ બધા. હાલો ભજીયા બધાને દઉં છું. હાલો આપણે ભજીયા ખાઈ લેવી. ત્યાં સુધી બન્યા રહીજો. ભજીયા બને ત્યાં સુધી બન્યા રહીજો. દો તમે. હા બધું છે.